વર્ષો જૂની પરંપરાને જીવિત રાખવા રાજ્ય સરકાર સદાય કટિબદ્ધ છે, ત્યારે આજ રોજ ઓખા ખાતે હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો જૂની પરંપરાને જીવિત રાખવા માટે રાજ્ય સરકાર સદાય કટિબદ્ધ રહેલી છે, ત્યારે આજ રોજ ઓખા ખાતે હોળી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં પણ ખાસ કરીને રાજ્યના સર્વાંગી વિકાસની વાત હોય ત્યાં હંમેશા રાજ્ય સરકાર અગ્રેસર રહેલ છે। તેના પરિણામ ફળ સ્વરૂપ ગુજરાત રાજ્ય સરકારશ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને હરિઓમ આશ્રમ નડિયાદ સુરતના અમૂલ્ય સહયોગથી દરિયાઈ સાહસિક યુવાનોને બિરદાવવાના પ્રયત્નના ભાગરૂપે વર્ષોથી જૂની પરંપરાની યથાવત જાળવી રાખવા સારું ઓખા ખાતે 43મી મહાજન સ્મારક સમુદ્ર હોળી સ્પર્ધા 2024નું આજે તારીખ 11/3/2024ના રોજ સઢવાળી હોડીઓનું 20 નોટિકલ માઇલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 36 જેટલી સઢવાળી હોડી સાહસિકોએ ભાગ લીધેલ હતો। તેમાંથી પ્રથમ ક્રમાંકે રહેનાર તેઓના સાહસને બિરદાવી ઇનામ સ્વરૂપે પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેનાઓના વરદ હસ્તે એક હોડી ચિહ્નવાળી સ્મૃતિ ચિહ્ન એવોર્ડ અર્પણ કરી તેઓનો જુસ્સો બરકરાર રાખેલ છે। આ રીતે દરિયાઈ ખેડૂ સાહસિક વીરોની વર્ષો જૂની ગાથાને સરકારશ્રીના રમતગમત વિભાગ સહિત પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ લલિત સિંહ ગડિયા, દેવભૂમિ, દ્વારકા।